शहर के न्यू अलकापुरी क्षेत्र में केदारनाथ मंदिर की सुंदर और आकर्षक प्रतिकृति तैयार की गई है। मंदिर के केदारनाथ धाम की थीम के अनुरूप भव्य रूप से सजाया गया, जिससे पूरे क्षेत्र में धार्मिक और भक्ति में माहौल देखने को मिला। केदारनाथ मंदिर के दर्शन के लिए बड़ी संख्या में श्रद्धालु पहुंचे। भक्तों ने श्रद्धापूर्ण भगवान के दर्शन किए और आशीर्वाद प्राप्त किया। मंदिर की भव्य संरचना और आकर्षक सजावट श्रद्धालुओं के लिए विशेष आकर्षण का केंद्र बनी रही। मंदिर परिसर में भक्ति समय वातावरण के बीच दर्शन करने वाले श्रद्धालुओं की लगातार आवाजाही देखने को मिली। परिवार के साथ पहुंचे लोगों ने मंदिर की सुंदरता को निहारा और भगवान के दर्शन कर सुख समृद्धि की कामना की। સૌથી પહેલાં તો હર હર મહાદેવ બધાને। હું હર્ષરાજસિંહ રાજપૂત કેદારનાથ ધામ ઓફ વડોદરા તરફથી આપ બધાનું અહીંયા ભાવભર્યું ભક્તિભર્યું સ્વાગત કરું છું। હવે એમાં હતું એવું કે આપણો કન્સેપ્ટ જ એ હતો કે અત્યારની આ જે રેઇની સિઝન છે, વરસાદની જે સિઝન છે, એમાં જે મેઇન મંદિર કેદારનાથ જે ખરું ઉત્તરાખંડમાં એ અત્યારે હેવી રેનફોલ અને લેન્ડસ્લાઇડના લીધે ઓલમોસ્ટ અનરીચેબલ હોય। પ્લસ તમારા મારા મમ્મી પપ્પાની ઉંમરના લોકો, એજેડ લોકો, દિવ્યાંગ લોકો, અપંગ લોકો એ છે ત્યાં સુધી ચડીને જઈ શકતા નથી। ઘણા લોકોનું ઇવન સપનું હોય કે કેદારનાથ જવું, જોવું, દર્શન કરવું, પણ કદાચ પૈસા ટકે નબળા હોય કે આર્થિક સ્થિતિ એમની નબળી હોય, એ લોકો જઈ શકતા નથી। એ બધા અહીંયા આવીને દર્શન કરે, એક લાભ લે। કેદારનાથ ભગવાન આપણા વડોદરામાં આવ્યા છે કે આપણે તમામે તમામ ભક્તોને કે જનતાને લઈને કેદારનાથ ના જઈ શકીએ, પણ કેદારનાથ ભગવાનને આપણે અહીંયા લાવી શકીએ એવા પ્રયત્નોથી આ મંદિર અમે ઊભું કર્યું છે।